હિમાલયની અદ્ભુત વનસ્પતિ બ્રહ્મકમળ. હિમાલયની ખીણમાં જાત જાતની વનસ્પતિ જોવા મળે. આ બર્ફીલા પ્રદેશમાં કદી ન જોયા હોય તેવા અદ્ભુત છોડ, વેલા અને ફૂલ છોડ જોવા મળે છે. મોટા ભાગની વનસ્પતિ ઔષધીય ગુણ ધરાવે છે. તેમાંય ઉત્તરાખંડમાં આવેલી ખીણ તો વેલી ઓફ ફ્લાવર્સ કહેવાય છે. 300 ફૂટની ઊંચાઈએ ઠંડા પહાડોમાં જાત જાતના સુંદર ફૂલો વચ્ચે બ્રહ્મકમળ નામનું સફેદ ફૂલ અદ્ભુત છે. બ્રહ્મકમળ 1 ફૂટ લાંબુ હોય છે અને તેજસ્વી સફેદ રંગના હોય છે. એક છોડ ઉપર 14 વર્ષે એક જ કમળ ખીલે છે તેમ કહેવાય છે. આ ફૂલને ટપાલ ટિકિટ પર પણ સ્થાન મળ્યું છે. તેમાંથી ઘણી દવાઓ બને છે. સામાન્ય કમળના આકારનું જ આ ફૂલ હિમાલયની ખીણનું સૌથી સુંદર ફૂલ ગણાય છે. તેની પાંખડીઓ તારા આકારમાં ગોઠવાયેલી હોય છે. રાત્રિના અંધકારમાં પણ ચમકે છે. આ ફૂલ રાત્રે જ ખીલે છે અને સવારે બીજાઈ જાય છે. ઉત્તરાખંડનું તે રાજ્ય ફૂલ છે. કેદારનાથ, બદ્રીનાથ ના મંદિરોમાં તે અર્પણ કરાય છે. નેપાળ, ચીન, તિબેટ અને ઇન્ડોનેશિયામાં પણ બ્રહ્મકમળ થાય છે.